હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 10 હેરોનનું સૂત્ર ઇન્ટ્રોડક્શન એટલે કે સૂત્ર પહેલા મિત્રો આપણે જોશું. તો જોઈએ આપણે સૂત્ર તો ત્રિકોણની પરિમિતિ. હવે ત્રિકોણનું આખા પ્રકરણની અંદર ત્રિકોણનું ક્ષેત્રફળ જ મેળવવાનું છે, પણ મિત્રો એક જ સૂત્ર આપણે આપેલું છે. ત્રિકોણના ક્ષેત્રફળ તો અનેક રીતે મેળવી શકાય. દાખલા તરીકે ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ √3/4 ગુણ્યા બાજુનો સ્ક્વેર. આ રીતના પણ આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવી શકીએ, પણ આપણે આ રીતના ત્રિકોણનું ક્ષેત્રફળ નથી મેળવવાનું. આપણે દાખલાની અંદર કીધું છે, બરોબર છે, સ્પષ્ટ કીધું છે કે હેરોનના સૂત્ર પ્રમાણે જ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો. તો પહેલા તો ત્રિકોણની પરિમિતિ. ત્રિકોણની પરિમિતિ એટલે શું મિત્રો? તો કે પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો, AB + BC + CA + AC, જે તમે કયો તે એ ત્રિકોણની પરિમિતિ થશે. તો ત્રિકોણની પરિમિતિ એટલે AB અને +BC + CA. પણ મિત્રો AB + BC + CA દરેકમાં નથી લખવાનું. આપણે AB એટલે આપણે A જ ગણવાનું, BC એટલે B ગણવાનું, અને CA અથવા AC એટલે C ગણવાનું. અહીંયા ધ્યાન રાખવાનું, જોજો ખાસ. તો જો ત્રિકોણની પરિમિતિમાં AB + BC + CA આ ત્રિકોણની પરિમિતિ કહેવાય. ત્રિકોણની પરિમિતિ એટલે શું? તો કે બધી બાજુઓનો સરવાળો. આ બધી બાજુનો સરવાળો થઈ ગયો. ત્યાર પછી ત્રિકોણની અર્ધ પરિમિતિ. ત્રિકોણની અર્ધ પરિમિતિને આપણે S તરીકે ઓળખીશું. તો ત્રિકોણની અર્ધ પરિમિતિ એટલે શું? તો કે પરિમિતિ ભાગ્યા 2. જે પરિમિતિ આપી હોય એને ભાગ્યા 2. તો પરિમિતિ એટલે તો કે AB + BC + CA એને ભાગ્યા 2. પણ AB ની જગ્યાએ આપણે A લેવાનો, અને BC ની જગ્યાએ B લેવાનો, અને CA અથવા AC ની જગ્યાએ શું લેવાનો? C લેવાનો, અને એને ભાગ્યા 2. આ રીતના આપણું સૂત્ર અર્ધ પરિમિતિનું થઈ ગયું. ત્યાર પછી હેરોનનો સૂત્ર મુજબ આપણે જોઈએ ત્રિકોણનું ક્ષેત્રફળ. એક જ આખા પ્રકરણની અંદર 5 કે 6 દાખલા હે મિત્રો, એમાં એક જ સૂત્ર લાગે છે. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળની અંદર એટલે કે રૂટની અંદર વર્ગમૂળની અંદર S કૌંસની અંદર S - A એટલે કે પહેલી બાજુ, S એટલે અર્ધ પરિમિતિ, S એટલે અર્ધ પરિમિતિ, S - B અને S - C. તો આ સૂત્ર મુજબ જ આપણે બધા દાખલા ગણીશું. હેરોનનું સૂત્ર અને હેરોનના સૂત્રમાં આપણે ઉદાહરણ નંબર 1 આપણે પેલા મિત્રો જોશું. ઇન્ટ્રોડક્શન વિડીયોની અંદર મેં સૂત્ર અપલોડ કરેલું છે મિત્રો, જરાક જોઈ લેવું તેમ છતાં પણ. ચલો મિત્રો આપણે એક ઉદાહરણ જોઈએ. તો એક ત્રિકોણની પરિમિતિ આપને આપી છે. તો પેલા વિડીયોની અંદર મેં કીધું હતું ત્રિકોણની પરિમિતિ એટલે બધી બાજુઓનો સરવાળો, એટલે કે AB + BC + AC. તો આપણે જોઈએ આમાં ત્રિકોણની પરિમિતિ પહેલા જોઈએ. તો ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રિકોણની પરિમિતિ બરાબર AB + BC અને +CA ગયો કે AC ગયો. AB ની જગ્યાએ મિત્રો મેં તમને કીધું હતું કે A + B + C. તો અહીંયા મિત્રો જુઓ તમને AB એટલે 11 સેમી, એટલે A બરાબર 11 છે. B બરાબર BC, તો B બરાબર આપણે નથી ખ્યાલ, અને CA અને AC એ બરાબર 8 છે. આ જોજો, આપણે આ પરિમિતિ આપી છે. પણ મિત્રો અહીંયા પરિમિતિ પણ તમને આપી દીધી. જો બુક ની અંદર એવું કીધું છે ઉદાહરણની અંદર કે પરિમિતિ 32 સેન્ટીમીટર છે, તો પરિમિતિ લખી નાખો 32. હવે તો 32 એમ ન, હવે એની જગ્યાએ તો A ક્યાં છે? તો કે A બરાબર 11 સેન્ટીમીટર, કારણ કે AB છે. AB એટલે જે, અને AB 11, અને B એટલે BC, તો BC આપને ખબર નથી, પણ C આપને ખબર છે, એટલે B એમનેમ રહેવા દો. C ખબર છે કેટલું છે? તો કે 8. તો આ 32 બરાબર 11 + 8 એટલે 19, અને + B. હવે સ્થાન બદલે તો નિશાની બદલે, બરાબર છે. આ જમણી બાજુથી ડાબી બાજુ આવશે મિત્રો, તો એ 32 છે એ પ્લસ છે એ માઇનસ થઈ જશે, એ બરાબર B. હવે 32 માંથી 19 જાય, કેટલા વધશે મિત્રો? કેટલા વધે? અહીંયા 12 માંથી ન જાય એટલે 13 વધશે. કેટલા વધશે? 13. તો B બરાબર 13 મળશે. હાલો, હવે તમને A, B અને C બધું મળી ગયું. હવે તમે એમ કહેશો સર અર્ધ પરિમિતિ આપણે મેળવવાની રહી, તો અર્ધ પરિમિતિનું સૂત્ર મૂકો. તો અર્ધ પરિમિતિ બરાબર, અર્ધ પરિમિતિ એટલે A + B + C બધાનો સરવાળો, અને એને ભાગ્યા 2. એને ભાગ્યા 2 એટલે અર્ધ પરિમિતિ. અર્ધ પરિમિતિ એટલે આપણે શું ઓળખીએ નામ? S. તેથી S બરાબર
હવે મિત્રો એ વત્તા બી વત્તા સી કરવાની જરૂર નથી. શું કામ કરવાની જરૂર નથી? કારણ કે ઓલરેડી આપણે પરિમિતિ આપને આપી જ દીધી છે. કેટલી આપી છે? સીધું 32. એટલે મતલબ એવો થયો કે આ તમે મૂકો એ એટલે કે 11 વત્તા 8 અને વત્તા 13 કરો તેનો સરવાળો કેટલો થશે? 32 થશે. એટલે 32 ના છેદમાં 2 એટલે કે 16. સેમી હોય તો સેમી લખું અને મીટર હોય તો મીટર લખું. આપણે બધું સેમી આપ્યું છે એટલે આપણે સેમી લખ્યું. હાલો, અર્ધ પરિમિતિ 16 સેન્ટીમીટર થઈ ગઈ. બસ હવે હેરોનનું સૂત્ર એકદમ સિમ્પલ. હેરોનના સૂત્ર પ્રમાણે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળની અંદર s માઇનસ a, s માઇનસ b અને s માઇનસ c. ચાલો, અર્ધ પરિમિતિ s એટલે 16, 16 માઇનસ a એટલે 11, s એટલે 16. ચલો b શું મળ્યું? તો b બરાબર 13, તો માઇનસ 13. c એટલે 16. અર્ધ પરિમિતિ તો બધામાં સમાન જ આવશે 16. c આપણી પાસે શું છે? તો કે c એટલે 8, તો માઇનસ 8. જો આ ભૂલાય નહીં, ખાસ એકદમ સરળ અને સરળ પ્રકરણ છે હાવ. ચલો 16 એમને ગુણ્યા, કાઉન્સ ન રાખો તો ગુણાકારનો સંબંધ. 16 માંથી 11 જાય તો 5, 16 માંથી 13 જાય તો 3 અને 16 માંથી 8 જાય તો 8. હવે આપણે આનું વર્ગમૂળ કાઢવાનું છે મિત્રો. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર અહીંયા લખું છું. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર, ટૂંકમાં ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળની અંદર આના કટકા કરી નાખો. 8 દુ 16 કરી નાખો મિત્રો. 8 દુ ને 16. જો એના બે કટકા કર્યા મેં. 8 દુ 16, 5 એમને, 3 એમને અને 8 પણ એમને. શું કામ કરવું? જો 8 8 2 છે એટલે જોડી છે એટલે 8 નો વર્ગ એટલે 1 8 નીકળશે. કારણ કે 88 64 એટલે 8 નીકળે. 5 દુ 10 ને 10 તેરી 30, એમાં ક્યાંય નીકળે નહીં. તો એને એમને પેક કરી દો. ચાલો, વર્ગ અને વર્ગમૂળ આના માટે જશે, 8 માટે. તો 8 નીકળી ગયું 1. હવે વર્ગમૂળમાં શું હશે? તો 2 ગુણ્યા 5 ગુણ્યા 5 દુ 10 ને 10 તેરી ને 30. તો ત્રિકોણનું ક્ષેત્રફળ આવશે મિત્રો, શું આવશે? બોલો જી, 8 √30 મળશે.